સુરતના જાણીતા ઉદ્યોગપતિનો એક વિડિયો વાયરલ થયો છે। ઉદ્યોગપતિ વસંત ગજેરાનો વિવાદાસ્પદ વિડિયો વાયરલ થઈ રહ્યો છે। પ્રયાગરાજ મહાકુંભ વિશે વસંત ગજેરાએ ટિપ્પણી કરી, કરોડો લોકો નાહક સંગમમાં નહાવા માટે જાય છે, ત્યાં ક્યાં ભગવાન છે જ નહીં તેવી ટિપ્પણી કરી લોકો પોતાનો સમય બગાડી રહ્યા છે। વસંત ગજેરાના નિવેદનથી આ નવો વિવાદ ઉભો થયો છે। જાણીતા ઉદ્યોગપતિ છે વસંત ગજેરા, તેમણે આ ટિપ્પણી કરી છે। लेकिन आज आप करोड़ों जो लोग अभी नहाने के लिए जाते हैं, वेस्ट ऑफ टाइम। मेरी हिसाब से वहां पे है नहीं कुछ, वहां कुछ नहीं है, कहाँ भगवान नहीं है। अच्छा स्किल दो, इसे अच्छा बच्चों को एस्टेब्लिश करा दो, यही मेरा ऑटोमेटिकली समाज बढ़ जाएगा। तो एक मीटिंगમાં કોઈકની સાથે વાત કરતી વખતે તેઓ આ વાક્ય કહી રહ્યા છે અને આ વિવાદાસ્પદ વિડિયો વાયરલ થઈ રહ્યો છે। જાણીતા ઉદ્યોગપતિ, સુરતના ઉદ્યોગપતિ વસંત ગજેરાની આ વિવાદાસ્પદ ટિપ્પણી મહાકુંભ પર તેઓ કહી રહ્યા છે કે કરોડો લોકો ત્યાં સ્નાન કરવા માટે જઈ રહ્યા છે, એ સંપૂર્ણપણે વેસ્ટ ઓફ ટાઈમ છે, સમયનો વ્યર્થ છે, ત્યાં ક્યાં ભગવાન છે એવું તેઓ કહી રહ્યા છે। પ્રયાગરાજ મહાકુંભ વિશે વસંત ગજેરાની આ ટિપ્પણી તેઓ કહી રહ્યા છે કે કરોડો લોકો ખોટા સંગમમાં નહાવા માટે જઈ રહ્યા છે। તો પોતાના નિવેદનથી વસંત ગજેરા વિવાદમાં આવ્યા છે। તેમણે કહ્યું, મહાકુંભ પ્રયાગરાજમાં જ્યારે કરોડો લોકો આ આસ્થાના સંગમમાં ડૂબકી લગાવવા માટે જાય છે, કરોડો લોકો 50 કરોડ કરતા વધારે લોકો એ ડૂબકી લગાવી છે, સ્નાન કર્યું છે તેવો દાવો સરકાર તરફથી કરવામાં આવી રહ્યો છે। એ તરફ બાજુ વસંત ગજેરા દ્વારા બીજી બાજુ આ નિવેદન આપવામાં આવ્યું છે। સુરતના જાણીતા ઉદ્યોગપતિ કોઈકની સાથે મીટિંગમાં વાત કરતી વખતે તેઓ કહી રહ્યા છે કે કરોડો લોકો અહીંયા ડૂબકી લગાવવા જાય છે, એ સંપૂર્ણપણે સમયની બરબાદી છે, વેસ્ટ ઓફ ટાઈમ છે, ત્યાં ક્યાં ભગવાન છે તેવું તેઓ કહી રહ્યા છે। અને દેવનાથ બાપુ આપણી સાથે જોડાઈ ગયા છે। દેવનાથ બાપુ, વસંત ગજેરા જાણીતા ઉદ્યોગપતિ છે સુરતના, તેઓ કહી રહ્યા છે કે આ વેસ્ટ ઓફ ટાઈમ છે, જે લોકો કરોડો લોકો અહીંયા ડૂબકી લગાવવા જાય છે મહાકુંભમાં। કૃષ્ણ, જો કે પહેલી વાત તો આ લોકોની હિંમત જો કે બીજા ધર્મને વિશે કોઈ પણ ટીકા ટિપ્પણી ન કરી શકે, અને સનાતન ધર્મ એક દયાળુ ધર્મ છે, એટલે બધા ઉપર દયા રાખતો હોય આ લોકોની હિંમત થાય છે। બીજો નંબર એવો છે કે રાક્ષસો આપણે સાંભળ્યા હશે, કે દુષ્ટો સાંભળ્યા હશે કે કળયુગ, સતયુગમાં હતા, દ્વાપરમાં હતા, ત્રેતામાં હતા, ને અત્યારે કળયુગમાં છે। તો આવા લોકોની સનાતન ધર્મ પ્રત્યે કા કુંભ મેળે અથવા તો અન્ય કોઈ તીર્થ ક્ષેત્ર પ્રત્યે જો ભાષા નીકળે છે કે શબ્દો જો વાપરે છે, તો તમારે સમજી લેવાનું કે આજના લોકો રાક્ષસ છે, આજના તારીખના આ રાક્ષસો છે, અને ધર્મ પ્રત્યે આવો કરે। ભાઈ, મારી શ્રદ્ધા છે, મારો ધર્મ છે, મારે શું કરવું છે એ મારે સુનિશ્ચિત કરવો છે। તમે અમને સલાહ આપવા વાળા કોણ છો? કોણ ટાઈમ મારો ટાઈમ છે તો હું જાઉં છું, મારો ટાઈમ મારે વેસ્ટ કરવો છે, તમે મને સલાહ આપવા વાળા કોણ છે? અરે તમે સલાહ તમારે ઘરને આપો, તમારે પરિવારને આપો, કદાચ કોઈ માને એનો ટાઈમ વેસ્ટ ન થાય। અમારો ધર્મ છે, મારો શ્રદ્ધા છે, મારે મારી તીર્થ ક્ષેત્ર જવું છે, તમે મને સલાહ આપવા વાળા છો કોણ? તો આ એક તો બીજો કે વગર માંગે સલાહ આપવા વાળા, અને બીજા જો પહેલે ધર્મ વિરોધી માણસ હતા, આ એ જ લોકો છે ધર્મ વિરોધી, અને ધર્મ પ્રત્યે કઈ લાગણી નથી। ખરી આ લોકો નામ આગે હિન્દુ હોય છે, નામથી હિન્દુ નથી બની શકતો માણસ, કર્મોથી હિન્દુ બને છે। તો મારો માનો છે કે આ દુષ્ટ લોકો છે ને, દુષ્ટ વાતોને સનાતન ધર્મ પ્રત્યે જો હાસી મજાક અને એની અવગણના કરે છે, ભગવાન તો એને ચોક્કસ સજા આપવાના છે, પણ સાથે સાથે સમાજ બધો જોઈ રહ્યો છે। હા દેવનાથ બાપુ, એવું કહેવાય છે કે શ્રદ્ધાની હોય વાત તો પુરાવાની શું જરૂર, અને એટલે જ લોકોને એ શ્રદ્ધા હોય છે, આસ્થા હોય છે, અને કરોડો લોકો એટલે જ ત્યાં પહોંચી રહ્યા છે। ગરીબ પણ છે, એવું નથી કે જેમની પાસે સંસાધનો છે એ જ પહોંચી રહ્યા છે, ગરીબ લોકો પણ સંઘર્ષ કરીને કિલોમીટરો સુધી ચાલીને ત્યાં પહોંચી રહ્યા છે, કારણ કે એમને શ્રદ્ધા છે। પરંતુ વસંત ગજેરા એવું કહી રહ્યા છે કે અહીંયા ક્યાં ભગવાન છે? કૃષ્ણ, જ્યાં શ્રદ્ધા હોય છે ત્યાં સગવડો નથી, કોઈ કામ આવતી ને સગવડો જોવાતી નથી, સગવડો નથી। જ્યાં શ્રદ્ધા માણસ હોય છે, હજારો ડુંગર ઊંચા હોય, ત્યાં શ્રદ્ધા માણસ વ્યક્તિ પહોંચી જતો હોય છે। એટલે એમાં ગરીબી અમીરી બિલકુલ દેવનાથ બાપુ, હા આવીશું આપની પાસે। વસંત ગજેરા આપની સાથે જોડાઈ ગયા છે। વસંતભાઈ, તમે જે આ ટિપ્પણી કરી છે, કદાચ તમને ખબર નથી કે વિડીયો પોસ્ટ થઈ જશે અને વિવાદ ઉભો થશે, પણ તમે એમાં કહી રહ્યા છો કે કરોડો લોકો ત્યાં સ્નાન કરવા જાય છે, વેસ્ટ ઓફ ટાઈમ છે, કેમ તમને એવું લાગ્યું?
એમની બેન જે વાત જે વિડીયો ટ્વીટ કર્યો છે ને એ કાપીને મેં ડિસ્કસ હતું અમારું વાત્સલ્યધામ પૂરી પાસે હું બનાવું છું અનાથ બાળકોનું જે કામરેજ 4 રસ્તા ઉપર ચાલે છે ને સુરત એવું એટલે એમાં હું જે બધા સ્ટાફને બેઠા હતા કે આપણે ક્યાં સમય વાપરવો કેવી રીતે વાપરવો અને કેવા કામમાં વાપરી કે જ્યાં રાષ્ટ્ર મજબૂત બની શકે ગરીબ સમાજ મજબૂત બની શકે એ બાબતમાં ટોક હતી અને એ પ્રમાણે હું વાત કરતો હતો અને એમાં કોઈએ મસ્તી કરી છે જે ઓલું મૂક્યું છે પેલામાં ગ્રુપમાં અને એને એટલી જ ક્લિપ મૂકી છે કે વેસ્ટ ઓફ ટાઈમ 140 કરોડ હિન્દુસ્તાન છે અને બધા ધાર્મિક છે હિન્દુનું આસ્થા છે એટલે એ લોકો નાવા જાય હું પણ હિન્દુ છું નાવા જાય એનો કોઈ વાંધો નથી પણ આપણે ક્યાં સમય વાપરો કેવી રીતે સમય વાપરો અને સમય જે વાપરવામાંથી કેવી રીતે સમાજ સ્ટ્રોંગ બની શકે આ ગરીબી કેવી રીતે નાબૂદ થઈ શકે કેટલું સારું એજ્યુકેશન આપી શકીએ અને કેટલું રાષ્ટ્ર મજબૂત બની શકે એ બાબતમાં ટોક હતી. અચ્છા, તમે એમ પણ કહ્યું છે કે ત્યાં ક્યાં ભગવાન છે તો એ તમારી ટિપ્પણીનો હું એ છે ને હું એ પણ કહું છું ગંગા માને પગે લાગવા જઈએ કે મંદિરે પગે લાગવા જઈએ એ બરોબર છે પણ તમે આ રીતે જે આપણે જે સમૂહમાં જે રીતે આ તો એમાં 60% લોકો કે 50% લોકો 60 જે કઈ લોકો આઈ ડોન્ટ નો મને ખબર નથી હું તો ગયો નથી પણ એમાં આપણે જે ધાર્મિક રીતે જઈએ છીએ ધર્મને બાબતમાં મંદિરમાં પગે લાગવા જઈએ દિલથી જઈએ કે પછી લોકોને બતાવવા માટે જતા રખડવા જતા એ બધાને ક્યાં ખબર છે આપણને. અચ્છા, તો તમને એવું લાગે છે કે જે મંદિરોમાં કે જ્યાં લાખોની સંખ્યામાં લોકો પહોંચતા હોય છે શ્રદ્ધાળુઓ પહોંચતા હોય છે બધો વેસ્ટ ઓફ ટાઈમ છે કારણ કે ત્યાં ભગવાન નથી? ના ભગવાન તો કણ કણમાં ભગવાન છે. અચ્છા, કણ કણમાં ભગવાન છે. ભગવાન વગર તો એક પાંદડું પણ ન હલે પણ કાર્યમાં ભગવાન છે. તમે કેવા દિલથી તમારી વાત કરો છો મને તમારે ટ્વીટ જ કરું તો હું ટ્વીટ થઈ જાઉં એમ તમે સમજ્યા કે નહીં એમ. અચ્છા, તો વસંતભાઈ પણ તમે તો આ સરકારી દાવા એવા છે આંકડા કે 50 કરોડ લોકો ડૂબકી લગાવી ચૂક્યા છે આમાં મોટા મોટા નેતાઓ પણ છે દિગ્ગજ નેતાઓ પણ છે. પ્રજામાં જાય હિન્દુઓ તો જાય ને આસ્થાનું ઘર છે તો જાય પગે લાગવા. તો પછી તમે એવું કેમ કહી રહ્યા છો કે આ ત્યાં જવાની શું જરૂર છે આ તો વેસ્ટ ઓફ ટાઈમ છે? મારા વિચારોથી આપણે કેવું કામ કરવું એ બાબતમાં હતી. અચ્છા, તો તમારું એવું કહેવું છે કે ગરીબી શિક્ષણ માટે કામ કરવું હોય તો આવી જગ્યાએ ન જવું જોઈએ. તમારું એવું કહેવું છે એક કામ કરવું હોય તો બીજી જગ્યાએ ન જવું જોઈએ? ના પણ ટાઈમ તમારો વેસ્ટ કેટલો કરવો એ જોવાનું તમારે તમારી લાઈફમાં ક્યાં ટાઈમ બગાડવો હોય તમારે જોવાનું. હવે તમે જો તો તમારે કૃષ્ણ એમનો કહેવાનો એમ થાય છે કે તમે તીર્થ ક્ષેત્ર જાઓ છો કે મંદિરે જાઓ છો તમારો ટાઈમ વેસ્ટ છે. તમે વાતને ગોળ ઉપર કરો છો બધી દુનિયા સમજે છે કે તમે શું ટોપિક ઉપર વાત કરી છે. તમે કુંભ મેળાને લઈને ધર્મને લઈને હિન્દુ તીર્થ ક્ષેત્રને લઈને તમે ટોપિક વાત કરી છે. તમે 1000 વાર એને ગોટાળા વાળો એમાંથી કોઈ ફાયદો નથી થવાનો. તમે જે વાત કરી છે કુંભ મેળાને લઈને વાત કરી છે તમે વાત કરી છે સનાતન ધર્મને લઈને વાત કરી છે કે તમે મંદિરો જાઓ છો તો એ તમારો ટાઈમ વેસ્ટ છે. તમે કુંભ મેળામાં જાઓ છો એ ટાઈમ વેસ્ટ છે મારો. તો વસંત ગજેરા સાથે આપણે વાત કરી અને તેઓ કહી રહ્યા છે કે આ તો મારો પોતાનો ઓપિનિયન હતો પોતાનો મત મેં મૂક્યો હતો. હું એવું કહેતો હતો કે શિક્ષણ માટે આપણે કામ કરી રહ્યા છે ગરીબો માટે કામ કરી રહ્યા છે ગરીબી નાબૂદ કરવા માટે તો આમાં આપણે સમય વેસ્ટ કરવાની જરૂર શું છે